ચાલો મિત્રો, આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયેલો હતો એના પોઝિટિવ એટલે કે હકાર વાક્યો જોયેલા હતા. હવે આજે આપણે એના ક્વેશ્ચન અને આન્સર કઈ રીતે બનાવવા અને નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બનાવવા એ જોઈએ. તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી. ટુ બી છે એ મૂળ શબ્દ છે, એના ઇઝ, એમ અને આર છે એ વર્બ તરીકે વપરાશે. તો અહીંયા જે વાક્યો લખેલા છે, આઈ એમ પ્રકાશ, એમ નીચે અંડરલાઈન કરેલી છે. તો જે ટુ બીનું વર્બ વાપરેલું હોય એના પછી તમે નોટ વાપરશો એટલે એનું નેગેટિવ સેન્ટેન્સ થશે. તો આઈ એમ નોટ પ્રકાશ. નેક્સ્ટ સેન્ટેન્સ, હી ઇઝ એ પ્યુપિલ. ઇઝ નીચે અંડરલાઈન છે, ઇઝ છે વર્બ છે, હી ઇઝ નોટ એ પ્યુપિલ. નેક્સ્ટ સેન્ટેન્સ, ઇટ ઇઝ અ ક્લાસ. ઇઝ નીચે લાઈન છે, ઇટ ઇઝ નોટ એ ક્લાસ. નેક્સ્ટ સેન્ટેન્સ, ધે આર એક્ટિવ. આર નીચે લાઈન છે, ધે આર નોટ એક્ટિવ. એનો મતલબ એમ થયો કે ટુ બી ના જે વર્બ છે ઇઝ, એમ અને આર, એના પછી તમે નોટ મૂકશો એટલે એ વાક્ય નેગેટિવ સેન્ટેન્સ થશે. હવે અહીંયા બીજી એક વસ્તુ પણ સાથે છે, સાંકળી લઈએ આપણે કે એમ નોટ જો પૂરું ન લખવું હોય તો આપણે એમ નોટનું એન્ટ કે આરન્ટ કરી શકીએ, પણ એમ નોટનું એન્ટ કે આરન્ટ છે એ માત્ર ક્વેશ્ચન ટેગની અંદર, જે આપણે ભવિષ્યની અંદર આગળ ભણશું ત્યારે ક્વેશ્ચન ટેગ નામનો એક ટોપિક આવશે, એની અંદર એન્ટ કે આરન્ટ ઉપયોગ થાય છે. બાકી એમ નોટનું ટૂંકું રૂપ ક્યારેય વાપરવામાં આવતું નથી, માત્ર ક્વેશ્ચન ટેગમાં જ વપરાય છે. બાકીના શબ્દોમાં જોઈએ તો ઇઝ નોટનું શોર્ટ ફોર્મ છે એ ઇઝન્ટ વાપરી શકીએ. મતલબ હી ઇઝ એ પ્યુપિલ, એનું નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે હી ઇઝ નોટ એ પ્યુપિલ અથવા હી ઇઝન્ટ એ પ્યુપિલ કરી શકીએ. સેમ વે, ધે આર એક્ટિવ, એનું નેગેટિવ ધે આર નોટ એક્ટિવ અથવા ધે આરન્ટ એક્ટિવ એટલે આરન્ટ શોર્ટ ફોર્મ વાપરી શકીએ છીએ. આ થયા આપણા જ્યારે સેન્ટેન્સની અંદર ટુ બીના શબ્દો વાપરેલા હોય, ટુ બીના શબ્દોમાં ઇઝ, એમ કે આરનો ઉપયોગ થયો હોય ત્યારે આપણે ટુ બીના શબ્દો પછી નોટ મૂકી અને નેગેટિવ બનાવી શકીએ છીએ. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ ઓફ ટુ હેવ જોઈએ, કારણ કે સાદા વર્તમાનકાળની અંદર ટુ બી પણ વાપરી શકાય છે, ટુ હેવ પણ વાપરી શકાય છે અને એક્શન વર્બ પણ વાપરી શકાય છે. જ્યારે ટુ બી હશે ત્યારે ટુ હેવ અને એક્શન વર્બ નહીં હોય. તો હવે આપણે ટુ બી છે એને આપણે એક બાજુ મૂકીએ અને નેક્સ્ટ પાર્ટ ટુ હેવના આપણે વાક્યો જોઈએ. વી હેવ મિલ્ક, વી હેવ નોટ મિલ્ક. હેવ પછી નોટ મૂકશું, નેગેટિવ સેન્ટેન્સ થશે. યુ હેવ ફીવર, યુ હેવ નોટ ફીવર. હેવ પછી નોટ મૂકેલું છે. સી હેઝ એ સન, સી હેઝ નોટ એ સન. હેઝ પછી નોટ મૂક્યું છે. જેમ અહીંયા ટુ બીમાં પણ આપણે શોર્ટ ફોર્મની વાત કરી હતી, એમ હેવ નોટ એને પણ આપણે શોર્ટ ફોર્મમાં વાપરી શકીએ છીએ. હેવ નોટનું શોર્ટ ફોર્મ હેવન્ટ કરી શકીએ છીએ. વી હેવ નોટ મિલ્ક અથવા વી હેવન્ટ મિલ્ક. એ જ રીતે આપણે યુ હેવ નોટ ફીવર, યુ હેવન્ટ ફીવર. સી હેઝ નોટ એ સન તો સી હેઝન્ટ એ સન. આ રીતે આપણે શોર્ટ ફોર્મ વાપરી શકીએ છીએ. તો જ્યારે ટુ બી હશે ત્યારે ટુ બી પછી આપણે નોટ મૂકીશું. જ્યારે ટુ હેવ એટલે કે એના હેવ કે હેઝ હશે ત્યારે હેવ કે હેઝ પછી નોટ મૂકીશું. હવે વાત આવે છે ટુ બી અને ટુ હેવ સિવાય એક્શન વર્બ. સાદા વર્તમાનકાળમાં આપણે અગાઉ જોયું હતું એમ ટુ બી, ટુ હેવ કે એક્શન વર્બ ત્રણેય ક્યારેય ભેગા સાથે થતા નથી, માત્ર એક જ વપરાય છે. મતલબ કે ટુ બી હશે તો ટુ હેવ નહીં હોય કે એક્શન વર્બ નહીં હોય, ટુ હેવ હશે તો ટુ બી નહીં હોય અને એક્શન વર્બ નહીં હોય, અને એક્શન વર્બ હશે તો ટુ બી અને ટુ હેવ નહીં હોય. તો હવે એક્શન વર્બ જ્યારે વાપરેલું હશે તો આપણે કઈ રીતે છે એ નેગેટિવ સેન્ટેન્સ બનાવીશું? તો કે આઈ પ્લે, એનું નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે આઈ ડુ નોટ પ્લે. અહીંયા એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે ટુ બીની અંદર ઇઝ, એમ કે આર આ વર્બ તરીકે આપેલા હતા, એટલે
આપણે ઇઝ એમ કે આર પછી નોટ મૂકી શકીએ. હવે જ્યારે એક્શન વર્બ છે એની અંદર છે આવું કોઈ ઇઝેમાર જેવું કે હેવેસ જેવું કોઈ ક્રિયાપદ વપરાયેલું હોતું નથી. એટલે આપણે ડુ અથવા ડઝ આ બેમાંથી એક શબ્દનો સહાયકારી ક્રિયાપદ તરીકે મતલબ કે વાક્યને નકાર કરવા માટે જ એનો ઉપયોગ કરીએ છીએ. એટલે ડુનું કોઈ ગુજરાતી સ્પેશિયલ નહીં થાય, માત્ર છે વાક્યને નકાર કરવામાં મદદ કરે છે એટલે એને આપણે એને સહાયકારી ક્રિયાપદ તરીકે કહેશું. તો ડુ નોટ તો આપણે બધામાં વાપરતા હતા, પણ ડુનો ઉમેરો કરવો પડશે અને એ પણ માત્ર સહાયકારક તરીકે. આઈ ડુ નોટ પ્લે, વી રીડ તો વી ડુ નોટ રીડ, યુ ડાન્સ, યુ ડુ નોટ ડાન્સ, ધેય ક્રાય તો ધેય ડુ નોટ ક્રાય. અહીંયા પણ છે શોર્ટ ફોર્મનો જો આપણે ઉપયોગ કરવો હોય તો ડુ નોટનું શોર્ટ ફોર્મ છે આપણે ડોન્ટ વાપરીશું. હજી એક વાત વધારાની આપણે સમજી લઈએ કે ડુ અને ડઝ બંને શબ્દો લખેલા છે. તમને એમ થશે કે ડુનો જ ઉપયોગ કરેલો છે, ડઝનો ઉપયોગ કેમ નહીં? તો આપણે છે આગળ જોયું હતું એમ આ શબ્દો આઈ, વી, યુ અને ધેય આ શબ્દો એવા છે, સર્વનામો એવા છે કે જેની સાથે આપણે એક્શન વર્બનું ઓરિજિનલ ફોર્મ મૂળ શબ્દ જ વાપરીએ છીએ, એમાં કોઈ જાતનો ચેન્જ કરતા નથી. જ્યારે આપણે ઓરિજિનલ ફોર્મ વાપરતા હોઈએ ત્યારે આપણે ડુનો જ ઉપયોગ કરવો પડે, ડઝનો ઉપયોગ ન કરાય. તો ડઝનો ઉપયોગ ક્યારે કરશું? તો આના પછી આપણે આગળના શબ્દો જોશું ત્યારે એની અંદર તમને ડઝનો ઉપયોગ કરીને જોશું. અને ડઝ નોટ છે એનું ટૂંકું રૂપ છે આપણે ડઝન્ટ કરી શકીએ છીએ. તો આગળ ડઝ નોટ વાળા વાક્યો જોઈશું. હી, સી, ઇટ આ થર્ડ પર્સન સિંગ્યુલર મતલબ કે ત્રીજો પુરુષ એકવચનના સર્વનામો છે. અને એની સાથે આપણે અગાઉ જોયું હતું એમ જે કોઈ પણ એક્શન વર્બ વપરાશે એમાં પાછળ એસ અથવા ઈએસ લાગેલો હોય છે. એ એના રૂલ્સ મુજબ લાગે છે. તો હવે એ જે એસ કે ઈએસ એમાં આપણે જે એક્શન વર્બમાં એસ લગાડવા માટે કે ઈએસ લગાડવા માટે જે ચેન્જીસ કરેલા છે એને ધ્યાનમાં લઈને અહીંયા આપણે જ્યારે એના નેગેટિવ સેન્ટેન્સ બનાવીશું ત્યારે આપણે છે હી ડઝ નોટ પ્લે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે એક વાક્યની અંદર ક્યારેય એક સાથે બે એસવાળા શબ્દો થવા ન જોઈએ. અહીંયા આપણે ડઝ કર્યું છે તો અહીંયા આપણે એસ છે એ ક્યારેય કરવાનો નહીં તો એ આપણું વાક્ય ખોટું કહેવાય. એવી રીતે અહીંયા આપણે ઇટ ફ્લાઇઝ તો ઇટ ડઝ નોટ ફ્લાય. અહીંયા પણ આપણે છે વાય ઈએસ છે લગાડતી વખતે આપણે વાયનો આઈ કરેલો હતો એટલે આપણે એને મૂળ ફોર્મમાં આવવું જોઈએ. એટલે આપણે અહીંયા પણ એસ કે ઈએસ લગાડેલો હોય તો એને આપણે દૂર કરવો પડે. સી ક્રોસીસ એમાં પણ ઈએસ લગાડેલું છે તો સી ડઝ નોટ ક્રોસ એટલે અહીંયા ડઝ મતલબ કે ડુ છે એની પાછળ ઓ આવેલો છે. ગઈકાલે આપણે અગાઉ જોયું હતું કે પાછળ જ્યારે ઓ હોય ત્યારે ઈએસ લાગે. તો ડુ શબ્દ છે એ સહાયકારી ક્રિયાપદ છે, એમાં પાછળ ઓ છે એટલે ડુનું ડઝ કરીએ ત્યારે આપણે નેગેટિવ સેન્ટેન્સ કરતા હોય ત્યારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે શબ્દની પાછળ ક્યારેય વાક્યમાં એસ કે ઈએસ વાપરવો નહીં. એટલે કે ડઝ નોટ વાપરીએ ત્યારે આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં લેવાની કે ઓરિજિનલ વર્બ છે એ આપણું થવું જોઈએ. હવે આપણે આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અત્યાર સુધી જે વાક્યો જોયા હતા એ વાક્યો આપણા ડિક્લેરેટિવ સ્ટેટમેન્ટ હતા, મતલબ કે વિધાન વાક્યો હતા. દરેકમાં પૂર્ણ વિરામ આવતું હતું અંતે. હવે એના ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થક વાક્યો જોઈએ. પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે સામાન્ય રીતે છે એ કઈ રીતે પ્રશ્ન બનાવવો અને કઈ રીતે જવાબ આપવો એની મૂંઝવણ થતી હોય છે. તો અહીંયા મેં મારી રીતે 3 પ્રકાર છે બનાવેલા છે. ફર્સ્ટ ઇન્વર્ઝન ક્વેશ્ચન, સેકન્ડ એક્સપેક્ટેડ આન્સર મતલબ કે ઇન્ટેન્શનલી આસ્ક્ડ આપણે કોઈ સામેની વ્યક્તિ આગળથી જવાબની અપેક્ષા રાખતા હોય અને
એવા ઈરાદાપૂર્વક જે પ્રશ્નો પૂછતા હોય એને આપણે બીજી કેટેગરીમાં લઈએ છીએ. અને થર્ડ WH ક્વેશ્ચન. સૌથી વધારે આપણે જરૂરિયાત છે WH ક્વેશ્ચનની હોય છે પરીક્ષાને ધ્યાનમાં લઈને. અને એ જ રીતે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચનની પણ થોડી ઘણી જરૂરિયાતો હોય છે. આ છે એ ગ્રામરના વિભાગમાં આવે છે. તો અહીંયા આપણે છે એ સૌ પ્રથમ આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન કઈ રીતે તૈયાર કરવો અને એનો જવાબ કઈ રીતે હોય છે. પરીક્ષામાં ક્યારેક ક્યારેક છે આપણને ઇન્વર્ઝન ક્વેશ્ચન પૂછાતા હોય છે અને ત્યારે આપણે જવાબમાં ભૂલ કરતા હોઈએ છીએ. તો એ જવાબની ભૂલ ન થાય એટલા માટે આપણે સૌ પ્રથમ ઇન્વર્ઝન ક્વેશ્ચન કઈ રીતે બનાવવો અને એનો જવાબ કઈ રીતે આપવો એ આપણે જોઈ લઈએ. ત્યાર પછી આપણે આગળ છે જોશું. તો મોહન ઇઝ એ સ્ટુડન્ટ. અહીંયા આપણે જે ઇન્વર્ઝન ક્વેશ્ચન લઈએ છીએ એ ટુ બી ના જ લઈએ છીએ એટલે આપણે ટુ બીને જ ધ્યાનમાં લઈને આગળ વધવાનું છે. તો અહીંયા ટુ બી એટલે ઇઝ વર્બને જો તમે આગળ લઈ જશો એટલે ઇઝ મોહન એ સ્ટુડન્ટ. તો માત્ર આપણે વાક્યની અંદર છે એ સામાન્ય ફેરફાર મોહન નામને અને ઇઝ વર્બને આપણે આગળ પાછળ કરીએ છીએ, અંદર જ ફેરફાર કરીએ છીએ. એટલે આપણે આ પ્રકારના પ્રશ્નોને ઇન્વર્ઝન ક્વેશ્ચન કહીશું. તો ઇઝ મોહન એ સ્ટુડન્ટ. હવે જો આપણે આ પ્રશ્ન જો આપેલો હોય, ઇઝથી જ પ્રશ્ન આપેલો હોય અને એનો જવાબ જ્યારે આપવાનો હોય પરીક્ષાને ધ્યાનમાં લઈને, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જવાબની શરૂઆત કાં તો યસથી શરૂ થશે અથવા તો જવાબની શરૂઆત આપણી નોથી શરૂ થશે. બેમાંથી એક જવાબ આપણો હોવો જોઈએ. જો યસથી જવાબ શરૂ કરીશું તો જો પ્રશ્નની અંદર નામ વાપરેલું હશે તો અહીંયા જવાબમાં આપણે નામ વાપરવું જોઈશે. અને જો પ્રશ્નની અંદર મોહનની બદલે અહીંયા સર્વનામ તરીકે હી વાપરેલો હોય તો જવાબમાં આપણે અહીંયા હી વાપરવું પડશે. હવે બીજી વાત કે પ્રશ્ન કેનાથી શરૂ થયો છે એ પણ આપણે ધ્યાન રાખશું. જો થર્ડ પર્સન માટેનો ક્વેશ્ચન હશે તો ઇઝ વાપરેલો હશે. આપણે અત્યારે સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ટુ બીના ક્વેશ્ચન જોઈએ છીએ એટલે થર્ડ પર્સન માટે એટલે કે ત્રીજા પુરુષ માટે ઇઝ વાપરેલો છે. તો જવાબમાં ત્યાર પછી નાઉન કે પ્રનાઉન નામ કે સર્વનામ વાપર્યા પછી આપણે જવાબમાં ટુ બી તરીકે ઇઝ વાપરવું પડશે. અને જો જવાબ નકારથી શરૂ કરેલો છે તો જવાબમાં પછી આપણે નોટ વાપરવું પડશે. હવે આ જ પ્રશ્નનો જવાબ જોઈએ તો ઇઝ મોહન એ સ્ટુડન્ટ. તો આપણો જવાબ યસ મોહન ઇઝ ટુ બી તરીકે આપણે અહીંયા ઇઝ વાપરશું એ સ્ટુડન્ટ. ટૂંકો જવાબ કરવો હોય તો આપણે અહીંયા ઇઝ વાપરીને પૂર્ણ વિરામ કરી શકીએ. નોથી જવાબ દેવો છે નો મોહન ઇઝ નોટ ટૂંકો જવાબ. અને નોટ પછી જો પાછું આપણે એ સ્ટુડન્ટ ઉમેરી દેશું તો આપણો પૂરા વાક્યમાં જવાબ થશે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. યુ આર એક્ટિવ. આ પણ ઇન્વર્ઝન ક્વેશ્ચન કરીએ ત્યારે આપણે યુ આરને બંનેને આગળ પાછળ કરી દઈશું. તો આર યુ એક્ટિવ. ફરી પાછું અહીંયા યસથી જવાબ દેવો છે તો યસ. પછી અહીંયા યુ સર્વનામ વાપરેલું છે તો જવાબ માટે યુ લઈશું અને યુ સાથે આર આવે છે એટલે આપણે યસ યુ આર ટૂંકો જવાબ. પૂરો જવાબ દેવો હશે તો યસ યુ આર એક્ટિવ. નોમાં જવાબ દેવો છે તો નો યુ આર નોટ આ ટૂંકો જવાબ. અને પૂરો જવાબ દેવો છે તો નો યુ આર ટુ બી તરીકે આપણે આર લેશું યુ આર નોટ એક્ટિવ. નેક્સ્ટ સેન્ટેન્સ આઈ એમ અ ટીચર. એનું ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા માટે આઈ અને એમને છે આગળ પાછળ કરીશું. તો એમ આઈ એ ટીચર. જવાબ દેતી વખતે યસ આઈ એમ ટૂંકો જવાબ. પૂરો જવાબ કરવો હશે તો યસ આઈ એમ અ ટીચર. અને નોનો જવાબ દેવો છે તો નો પ્રનાઉન તરીકે આપણે આઈ વાપરીશું આઈ એમ નોટ આ ટૂંકો જવાબ. પૂરો જવાબ માટે નો આઈ એમ નોટ અ ટીચર. જ્યારે પૂરો જવાબ આપવો હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે નામ અથવા સર્વનામ અને એના પછી આવતું ક્રિયાપદ
પછીના શબ્દો છે એ પૂરા જવાબમાં પાછળ ઉમેરવા પડે પૂરા જવાબ માટે. જ્યારે ટૂંકા જવાબ માટે આપણે જે શબ્દથી મતલબ કે ઈઝથી પ્રશ્ન શરૂ થયો હશે તો ઈઝથી જવાબ પૂરો કરી શકશું. નકાર હશે તો ઇઝન્ટથી કે ઇઝ નોટથી. આરથી પ્રશ્ન શરૂ થયો હશે તો જવાબ આરથી પૂરો થશે અથવા તો આરન્ટથી કે આર નોટથી થશે. અને એમથી પ્રશ્ન શરૂ થયો હશે તો એમ અથવા એમ નોટથી ટૂંકો જવાબ થશે. પૂરા જવાબમાં પાછળના શબ્દો છે એ આપણે સાથે એડ કરવા પડે. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, અત્યાર સુધી આપણે જે વાક્યો જોયા એમાં વાક્યનો એક પ્રકાર એટલે કે આપણો ડિક્લેરેટિવ સેન્ટેન્સ પહેલો પ્રકાર જે વાક્યનો કહેવાય છે તો મોહન ઇઝ એ સ્ટુડન્ટ એ ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે. હવે એને આપણે છે એ પ્રશ્નાર્થ બનાવીએ છીએ એટલે એને ઇઝ મોહન એ સ્ટુડન્ટ એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થઈ જશે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મતલબ કે પ્રશ્નાર્થક વાક્ય. અહીંયા આપણે બે પ્રકાર વાક્યના શીખીએ છીએ, સાથે સાથે એના જવાબ પણ કઈ રીતે આપવા આ વસ્તુને પણ ધ્યાનમાં લેવી. હવે આપણે ટુ હેવ ના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બનાવવા એ જોઈએ. સાદા વર્તમાન કાળ અંતર્ગત આઈ હેવ એ પેન, આઈ સર્વનામ સાથે હેવ ક્રિયાપદ, એને ઇન્વર્ઝન કરીએ એટલે હેવ આઈ છે એને છે આપણે બદલાવશું તો હેવ આઈ એ પેન. એનો જો જ્યારે જવાબ આપવો હશે ત્યારે આપણે યસ અથવા નોમાં જવાબ આપતી વખતે યસ, નાઉન અથવા પ્રનાઉન આપણે આઈ સર્વનામ વાપરેલું છે એટલે યસ આઈ. જેનાથી આપણે પ્રશ્ન બનાવેલો છે એનાથી જ જવાબ હેવથી પ્રશ્ન બનાવેલો છે યસ આઈ હેવ. નોમાં જવાબ આપવો હશે તો નો આઈ હેવ નોટ. આ આપણો ટૂંકો જવાબ થયો, શોર્ટ આન્સર. જો પૂરો જવાબ જોઈતો હોય તો પાછળ જે આવતું નામ કે જે શબ્દ આપેલો હોય એને આપણે સાથે લઈશું. યસ આઈ હેવ અ પેન અથવા તો નો આઈ હેવ નોટ અ પેન. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. હી હેઝ અ સિસ્ટર. ક્વેશ્ચન ઇનોઝન ક્વેશ્ચન બનાવવા માટે હેઝ અને હી ને આપણે ટ્રાન્સફર કરીશું તો હેઝ હી એ સિસ્ટર. જવાબ દેતી વખતે યસ, ક્વેશ્ચન છે આપણો હી માટે છે એટલે આપણે પ્રનાઉન તરીકે અહીંયા હી લેશું. કદાચ જો અહીંયા નામ હોત તો આપણે અહીંયા નામ લેત તો યસ હી. અને ક્વેશ્ચન આપણો હેઝથી છે એટલે જવાબમાં આપણે હેઝ લઈશું ટૂંકા જવાબ માટે. પૂરો જવાબ લેવો હશે તો યસ હી હેઝ અ સિસ્ટર. અને એ જ રીતે નકાર નેગેટિવ આન્સર જો બનાવવો હશે તો નો. ક્વેશ્ચન આપણો હી માટે છે એટલે હી હેઝ થી ક્વેશ્ચન બનેલો છે એટલે હેઝ નોટ. આ ટૂંકો જવાબ થયો. પૂરો જવાબ કરવો હશે તો નો હી હેઝ નોટ અ સિસ્ટર છે એ પાછળ ઉમેરવું પડે. એ જ રીતે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ધે હેવ કોલ્ડ. હેવ અને ધેયને આપણે ઇન્ટરચેન્જ કરીશું તો હેવ ધે કોલ્ડ. જવાબ આપતી વખતે યસ, સર્વનામ આપણે ધેય વાપરેલું છે એટલે અહીંયા ધેય હેવ. હેવથી ક્વેશ્ચન હતો એટલે હેવ. શોર્ટ આન્સર થયો. પૂરો આન્સર મૂકવો હશે તો યસ ધેય હેવ કોલ્ડ. નેગેટિવ આન્સરમાં જવું હશે તો નો ધેય હેવ નોટ. અને પૂરો આન્સર નો ધેય હેવ નોટ કોલ્ડ. યુ હેવ વોટર, એમાં પણ આપણે ઇન્ટરચેન્જ કરીશું તો હેવ અને યુ એ ઇન્ટરચેન્જ થઈ જશે એટલે હેવ યુ વોટર. યસ યુ હેવ. શોર્ટ આન્સર થયો યસ યુ હેવ વોટર પૂરો જવાબ. નો યુ હેવ નોટ શોર્ટ આન્સર થયો. પૂરો આન્સર કરવો હશે તો નો યુ હેવ નોટ વોટર. આ રીતે પૂરો. ખાસ ધ્યાન અહીંયા આપણે એ રાખવાનું છે કે જે શબ્દથી જવાબ પૂરો કરવાનો હોય એ આપણો ક્વેશ્ચનમાં પહેલો વર્ડ હશે અને જે સર્વનામ અથવા નામ વાપરેલું હશે એ જ નામ કે સર્વનામ આપણે છે જવાબમાં ટૂંકા સ્વરૂપે વાપરવાનું હોય છે. હવે
એક્શન વર્બ છે એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન કઈ રીતે બનાવવો એને જોઈએ, અને એ ઉપરાંત ઇન્વર્ઝન ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે આપવો એ જોઈ લઈએ. એટલે સાદા વર્તમાન કાળની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને ડિક્લેરેટિવ સેન્ટેન્સ એનું કામ પૂરું થાય, તેમજ જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એના જવાબ કઈ રીતે આપવા, ખાસ ઇન્વર્ઝન ક્વેશ્ચનના જવાબ આપવામાં ભૂલ ન થાય એ ધ્યાન રાખવું ખૂબ મહત્વનું છે. અહીંયા વાક્ય લખેલું છે આઈ પ્લે. જેવી રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સમાં જોયું હતું કે ટુ બી અને ટુ હેવ ન હોય ત્યારે આપણે ડોન્ટનો ઉપયોગ કરેલો હતો અથવા તો ડુ નોટનો ઉપયોગ કરેલો હતો નેગેટિવ બનાવવા માટે. એવી રીતે અહીંયા ક્વેશ્ચન બનાવવા માટે ડુ છે એ આપણે ફરજિયાત વાપરવું પડે. તો ડુ આઈ પ્લે, ડુનો કોઈ મિનિંગ નહીં રહે, એ માત્ર સહાયકારી ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાય છે. તો ડુ આઈ પ્લે, ડુને આપણે આગળ મૂકીશું. આમાં કોઈ ઇન્ટરચેન્જ કરવાની જરૂર નહીં રહે, કારણ કે આમાં ઇઝ, એમ, આર, હેવ કે હેઝ જેવું કોઈ ક્રિયાપદ નથી ક્વેશ્ચન બનાવવા માટે, અને એટલા જ માટે આપણે ડુનો ઉપયોગ કરીએ છીએ. હવે જવાબ આપતી વખતે આપણે ધ્યાન શું રાખવાનું છે, જ્યારે ડુ વાળો ક્વેશ્ચન હોય તો એનો જવાબ આપતી વખતે યસ આઈ ડુ, આ શોર્ટ આન્સર થયો. જો ફૂલ આન્સર લેવો હોય તો આપણે આ ડુ છે એની નીચે મેં લાઈન કરી છે, એ ડુને જવાબમાં લેવો નહીં પડે. હકાર આન્સર, પોઝિટિવ આન્સર આપવો હશે તો યસ આઈ પ્લે જે ક્રિયાપદ હોય એ જ વાપરવાનું રહેશે, ડુ નહીં વાપરીએ આપણે. સેમ મેં આગળ જઈએ. યુ ક્રાય, ક્વેશ્ચન બનાવવો છે ડુ યુ ક્રાય. એનો આન્સર આપવા માટે નો, યુ ડોન્ટ. અહીંયા ડુ નીચે લાઈન આપી હતી પણ અહીંયા આપેલી નથી. ટૂંકો જવાબ આપવા માટે આપણે ડોન્ટથી જવાબ પૂરો કરીશું, પણ જો પૂરો જવાબ આપવો હશે તો માત્ર ક્રાય શબ્દને પાછળ ઉમેરવાનો રહેશે. નો, યુ ડોન્ટ ક્રાય, ક્રાય શબ્દ પાછળ ઉમેરશું એટલે આપણો એ જવાબ પૂરો જવાબ થઈ જશે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. વી લાભ, ક્વેશ્ચન બનાવો છે ડુ વી લાભ, યસ વી ડુ. ફરી પાછી મેં અહીંયા લાઈન કરી છે. શોર્ટ આન્સર આપવા માટે આપણે જેનાથી ક્વેશ્ચન શરૂ કરેલો હોય એનાથી જવાબ પૂરો કરવાનો હોય છે, પણ પૂરો જવાબ કરવો હોય તો ડુનો ઉપયોગ નહીં લઈએ. યસ વી અને ડુની બદલે આપણે જે વર્બ વાપરેલું હશે લાભ એનો જ ઉપયોગ કરીશું. યસ વી લાભ, તો આપણો પૂરો આન્સર થશે. ધેય રીડ, ક્વેશ્ચન બનાવવા માટે આપણે ડુને આગળ ઉમેરીશું. ડુ ધેય રીડ. પૂરો જવાબ આપવા માટે આપણે રીડ શબ્દને પાછળ ઉમેરશું. ટૂંકો જવાબ આપવા માટે નો, ધેય ડોન્ટ. નકારવાચક જવાબ હોય ત્યારે આપણે ડોન્ટ રહેવા દેવું પડે. પૂરો જવાબ આપવા માટે આપણે પાછળ રીડ શબ્દને જ પાછળ ઉમેરીશું. હવે અહીંયા પણ મેં બે ભાગ કરેલા છે, અને એ બે ભાગ એટલા માટે છે કે આઈ, યુ, વી અને ધેય સાથે જે એક્શન વપરાય છે એ કોઈ પણ જાતના ચેન્જ વિના વપરાય છે, અને એટલા માટે આપણે એની સાથે જે વપરાતું સહાયકારી ક્રિયાપદ છે એ ડુનું જ લઈએ છીએ, અને એટલા જ માટે આપણે એનો જવાબ પણ ડુથી કે ડોન્ટથી આપીએ છીએ. આમાં જ્યારે એક્શન વર્બમાં કોઈ જાતનો ચેન્જ ન હોય ત્યારે આપણે જે એનો ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવીએ કે એનો જવાબ આપીએ ત્યારે ડુનો જ ઉપયોગ કરવાનો હોય છે. પણ ખાસ ધ્યાન રાખવાનું, પૂરો જવાબ આપીએ, યસનો જવાબ આપીએ ત્યારે ડુ નહીં વાપરવાનું. ટૂંકો જવાબ હોય તો જ ડુનો ઉપયોગ કરવાનો છે, યસ માટે જ, નો માટે નહીં. નોનો જવાબ આપશું તો ડોન્ટ વાપરવું જ પડશે, અને પછી પાછળ તમારે જે એક્શન વાપરેલું હોય એ જ વાપરવાનું હોય છે. આગળ જઈએ. હવે નામ વાપરેલું છે મોહન રાઇટ્સ. હવે અહીંયા રાઇટ શબ્દમાં પાછળ સામાન્ય ચેન્જ કરેલો છે, રાઇટમાં એસ લગાડેલો છે. તો હવે ક્વેશ્ચન બનાવતી વખતે આપણે ડઝ મોહન રાઇટ, ડઝ વાપરેલું છે, ઈએસ વાપરેલો છે, એટલે રાઇટનો એસ છે એ ડઝમાં ઉમેરાઈ ગયો છે. એટલા માટે અહીંયા પાછો આપણે એસ ઉમેરીશું નહીં. જો એસ ઉમેરીએ તો એ આપણો એસ ખોટો ગણાય. એટલે ડઝ મોહન રાઇટ.
હવે એનો શોર્ટ આન્સર આપશું તો યસ મોહન ડઝ, શોર્ટ આન્સર. જો પૂરો જવાબ આપવો હશે તો આપણે આ ડઝનો ઉપયોગ નહીં કરીએ, પણ યસ મોહન અને પાછું રાઇટ્સ લેવાનું રહેશે. અહીંયા ફરી પાછું ધ્યાન રાખવાનું કે ડઝ નહીં વાપરવાનું. સી કુક્સ, એનો ક્વેશ્ચન બનાવવા માટે આપણે ડઝનો ઉપયોગ કરીશું, કારણ કે કુકમાં એસ લાગેલો છે. એ એસ છે આપણે ડઝના સ્વરૂપમાં લઈ લઈશું. ડઝ સી કુક? આન્સર આપતી વખતે નો સી ડઝન્ટ. અહીંયા આપણો આ શોર્ટ આન્સર છે. ફૂલ ફોર્મમાં આન્સર આપવો હશે તો નો સી ડઝન્ટ કુક, માત્ર કુક શબ્દને પાછળ ઉમેરવાનો રહેશે. ઇટ ઇટ્સ, ઇટમાં એસ લાગેલો છે એટલે આપણે એસ છે એ એટલા માટે થઈને આપણે ડઝ ઇટ ઇટ, યસ ઇટ ઇટ્સ. અહીંયા મેં પૂરો જવાબ આપેલો છે. જો આપણે અહીંયા આનો ટૂંકો જવાબ આપવો હોય તો ઇટ શબ્દની બદલે આપણે શું લેવું પડશે? ડઝ લેવું પડે. આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની. હવે અહીંયા એક વસ્તુ ખાસ તમને એ સમજાવવાની છે કે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન છે સૌથી પહેલાં શીખેલા છીએ, ટુ બીના, ટુ હેવના અને એક્શન વર્બના. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલા માટે શીખેલા છે કે જ્યારે હવે આપણે આના ડબલ્યુએચ ક્વેશ્ચન શીખીશું તો સૌથી પહેલાં આપણું છે ડબલ્યુએચ વર્ડ આવે, ત્યાર પછી જ આપણું ઇન્વર્ઝનની પદ્ધતિ પ્રમાણે આગળનો ક્વેશ્ચન છે ફોલો થતો હોય છે. વાક્યની અંદરમાંથી જે કંઈ કાઢવું હોય એ નીકળી જતું હોય છે. ડબલ્યુએચ ક્વેશ્ચનના જ્યારે આન્સર આપીશું ત્યારે આપણે એક મહત્વની વાત ધ્યાનમાં એ લેવાની છે કે યસ અને નો એ ડબલ્યુએચના જવાબમાં ક્યારેય આવશે નહીં. આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવાની છે. માત્ર યસ અને નો ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય ત્યારે જ આવે છે. અને એક વાત બાકી રહી જતી હતી એ તમને અહીંયા એ ધ્યાન દેવાની છે કે ઇન્ટેન્શનલી આસ્ક્ડ, જ્યારે કોઈ વ્યક્તિ આપણી આગળથી જવાબ છે એ હામાં અથવા નામાં, યસ અથવા નોમાં અપેક્ષિત રાખતી હોય તો આપણે એ ક્વેશ્ચન છે ઇન્વર્ઝન ક્વેશ્ચન પૂછવો પડે. અને એ ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં તમે જે શબ્દનીથી પ્રશ્નની શરૂઆત કરો છો તો એ પ્રશ્નની સાથે જો તમારે જવાબ હામાં જોતો હોય તો અહીંયા ડોન્ટથી ક્વેશ્ચન શરૂ કરો, અથવા નામાં જવાબ દેવો હોય તો જે નોટ વિના તમે ક્વેશ્ચનની શરૂઆત કરો તો તમારો જવાબ છે તમે જે અપેક્ષા રાખો છો, ઇન્ટેન્શનલી મતલબ કે કોઈ ઈરાદાપૂર્વક જે જવાબની અપેક્ષા રાખો છો, આ પ્રશ્નને જ આપણે ઇન્ટેન્શનલી ક્વેશ્ચનમાં લઈ જઈએ. અહીંયા આ જવાબની અપેક્ષા વિના તો ડુ આઈ પ્લે, શું હું રમું છું? અહીંયા તમારા જવાબની અપેક્ષા કઈ થઈ? નો આઈ ડોન્ટ. આ આપણે માત્ર આનો જવાબ કઈ રીતે અપાય એ જોયું. ઇન્ટેન્શનલી આસ્ક્ડ, કોઈ ઈરાદાપૂર્વક તમારી પાસે કોઈ જવાબની અપેક્ષા રાખવાની છે તો ઇન્ટેન્શનલી આસ્ક્ડ ક્વેશ્ચન કહેશું. તો ઇન્ટેન્શનલી આસ્ક્ડ ક્વેશ્ચન હશે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે અહીંયા આ જવાબનો, આ પ્રશ્નનો જવાબ શું આપશું? તો કે નો આઈ ડોન્ટ. ડુ યુ ક્રાય? નો યુ ડોન્ટ. પણ આ જ પ્રશ્નની અંદર ડોન્ટ શબ્દ ઉમેરી દીધો, ડોન્ટ યુ ક્રાય, તો એનો આન્સર છે તમે રડો છો, એટલે યસ યુ ક્રાય. આ રીતે છે ઇન્ટેન્શનલી આસ્ક્ડ. પણ આવા પ્રશ્નોની છે માત્ર જ્યારે વાતચીતની અંદર જરૂરિયાત હોય છે ત્યારે વપરાતા હોય છે. ગ્રામરની અંદર છે એનો સમાવેશ બહુ ઓછો કરવામાં આવે છે અને પરીક્ષાની અંદર પણ એનો છે સમાવેશ ઓછો કરવામાં આવતો હોય છે. વધુમાં વધુ આપણે ઇન્વર્ઝન પ્રશ્ન, ઇન્વર્ઝન ક્વેશ્ચન અને એના આન્સર છે આપવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઇન્વર્ઝન ક્વેશ્ચન પછી જ આપણને ડબલ્યુએચ ક્વેશ્ચન આવડે. એટલે સૌ પહેલાં આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન લીધા છે. થેન્ક યુ. હવે આપણે આગળ ડબલ્યુએચ ક્વેશ્ચન જોઈશું. હોમવર્ક જોઈ લઈએ. ટુ બી એના ડિક્લેરેટિવ સેન્ટેન્સ આપણે સૌ પહેલાં શીખી ગયા હતા. એના આજે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન શીખ્યા. તો
અગાઉ જે ટુ બીના તમે જે ક્વેશ્ચન ડિક્લેરેટિવ સેન્ટેન્સ બનાવેલા હોય એના છે ઇન્વર્ઝન ક્વેશ્ચન ઇઝ એમ કે આર જે સેન્ટેન્સ બનાવેલા હતા એના જ ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવો અને એના જ તમે છે યસ અથવા નોમાં જવાબ આપો. ત્યાર પછી એવી જ રીતે આપણે ટુ હેવ પણ અગાઉ શીખી ગયા હતા. તો ટુ હેવના છે ક્વેશ્ચન હેવ અથવા હેઝથી જે વાક્યો બનાવેલા હતા એના જ હેવ અને હેઝ દ્વારા ક્વેશ્ચન બનાવો અને એના જ યસ અને નોથી છે જવાબ આપો. અને એક્શન વર્બ જે બનાવેલા એના જે વાક્યો બનાવેલા હતા એના ડુ અને ડઝ દ્વારા ક્વેશ્ચન બનાવો અને એના જ યસ અથવા નોથી ટૂંકા અથવા તો પૂરા જવાબ આપવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ.